બરાબર, થઈ ગયો. દામિની વહુ, પાણી આપજો તો. આવો. શું થયું? કેમ આમ થાકેલા લાગો છો? મમ્મી, તમે તો એમ વાત કરો છો કે તમને કઈ ખબર જ ના હોય. કેમ આમ કહો છો કે મને ખબર ન હોય? કઈ વાતની મારે ખબર રાખવાની હતી? તમને એવું નથી લાગતું મમ્મી હા. કે ઘરમાં નવી વહુ આવી હોય તો એ નવ જ દિવસ સારી લાગે? હા, નવ જ દિવસ નવી હોય. એકદમ સાચું કહ્યું. હા, તમે આવ્યા ત્યારે તમે 9 દિવસ જ, તમે 9 દિવસ નહીં, તમે તો એક દિવસે નહોતા. હા, ફરવાય નથી ગયા. અરે તમારા વખતે તો એવો સમય હતો કે તમે આવ્યા અને આપણા કુટુંબમાં હા મોટા બાપાનું મરણ થઈ ગયું, એટલે તમે તો કશે ફરવાય ન જઈ શક્યા. એટલે આમ જોવા જઈએ ને તો તમે તો ફર્યા જ નથી. તો તમને એવું નથી લાગતું કે તમારે તમારી નાની વહુને હવે કંઈ કહેવું જોઈએ કે શું આ કહેવું ઘરમાં જોઈએ? આવ્યા એને થોડા દિવસ થઈ ગયા છે, હવે થોડું કામ કરે? છો દામિની બહુ, ખોટું ન લાગે તો એક વાત કરું? બોલો. આમાં વાંક તમારો છે. મારો? હા, ભૂલ તમારી છે. મમ્મી, હું તો બધું કામ કરું છું ને, તો મારી ભૂલ કઈ રીતે? હે એવી રીતે કે જુઓ, જ્યારે તમે પરણીને આવ્યા ત્યારે મેં બધું તમને સોંપ્યું હતું. ધીમે ધીમે હા. પહેલાં ઘર, પછી રસોડું અને પછી તિજોરીની ચાવીઓ. માન્યું કે હિસાબ કિતાબ હજુ પણ મારી પાસે છે. એનું કારણ છે કે તમે ઘરનું કરો છો, બહારનું થોડું જોવો છો, તો થોડું ઘણું તો મારે કરવું પડે. પણ કહેવાનો મતલબ એમ છે કે જ્યારે હેતલ પરણીને આવી ત્યારે મેં તમને કહ્યું હતું કે હવે ધીમે ધીમે એને કામ સોંપો. કહ્યું હતું કે નહીં? કહ્યું હતું. પણ ત્યારે તમે એમ કહેતા હતા કે મમ્મીજી નવી પરણીને આવી છે, થોડા દિવસ હરશે ફરશે અને પછી પછી તો આખી જિંદગી એને ઘરના કામ કરવાના જ છે ને. કહ્યું હતું કે નહીં? કહ્યું હતું. તો એ સમયે હું જે વાત કરતી હતી એ તમને ખોટી લાગતી હતી, પણ અત્યારે હું જે કહી રહી છું એ તો સાચું લાગે છે ને? મમ્મી, ખોટાની વાત નથી. મેં તો એના માટે જ વિચાર્યું હતું ને. મને થયું કે જે સપના હું ન પૂરા કરી શકી, હું ફરવા ના જઈ શકી, તો ભલે ને એ જ હતી. મેં તો એનું સારું વિચાર્યું હતું કે નવી આવી છે, ઘરમાં એડજસ્ટ થતાં ટાઈમ લાગશે. મારા માને એનામાં ઘણો ફરક છે, એટલે થોડા સમય કમ્ફર્ટેબલ થઈ જાય, બધાની સાથે હળી મળી જાય, પછી ભલે ને કામ કરતી. એટલે એટલે હું એને કામ નહોતી કહેતી. એક વાત કહું બેટા, કમ્ફર્ટેબલ થવા માટે છે ને માણસનું મન અને મગજ બંને એકસાથે ચાલવું જોઈએ. પણ આમાં એવું થતું હતું કે તમે બધી જ જવાબદારી દિલથી નિભાવી દીધી અને હેતલ વહુને કામચોર વેડા કરવા છે, એમને જવાબદારી નથી નિભાવવી. અને હું જ્યારે કહેતી હતી ત્યારે મેં એમના વ્યવહારને જોઈને જ કહ્યું હતું કે થોડું ઘણું તો થોડું ઘણું એમને કામ તો સોંપો, જેથી કરીને એને ખબર પડે કે કામ કઈ રીતે થાય. પણ ત્યારે ત્યારે તમને એમ લાગ્યું કે હું છું ને, હવે હું મોટી છું તો કરી લઈશ કામ. પણ આ વસ્તુ ખોટી સાબિત થઈ. થઈ કે નહીં? થઈ. પણ મમ્મી, હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે ને. હવે શું કરવું એ મને કહો. એક વાત કહું, તમે છે ને પૂરી રીતે તમારી જાતને આ ઘર માટે અર્પણ કરી દીધી. હેતલ એવું નહીં કરે, પણ એ કરાવવું પડશે. કારણ કે તમે કહ્યું ને એમ, બધા વ્યક્તિ સરખા ન હોય ને. તમે આવીને તરત આ ઘરને એડજસ્ટ કરી લીધું, તમે થઈ પણ ગયા આ ઘરના હિસાબે, પણ હેતલ એ એના હિસાબે આ ઘરને એડજસ્ટ કરવા માંગે છે. તો હું મારી રીતે વાત કરું હેતલ? હા મમ્મી, વાત કરો, પણ થોડી નરમાશ રાખજો. કારણ કે તમને ખબર છે ને હેતલ કેવી છે, તરત ગુસ્સે થઈ જશે. એ જેવી હોય એવી. મને એટલી ખબર પડે છે દામિની વહુ કે હેતલની સાથે મારે કઈ રીતે વાત કરવી. અને જો એ મારી સીધી સાદી ભાષા નહીં સમજે ને તો પછી મને બીજી રીતે પણ સમજાવતા તો આવડે જ છે. હું તો ફક્ત એટલું ઈચ્છું છું કે મારી અને તમારી વિશે એ કંઈ ખોટું ના વિચાર. નહીં વિચારે, અને વિચારશે ને તો જોયું જશે. હવે તમે પણ થોડો આરામ કરો, કામની વારી એની. જઈને કહું છું એને.
બહુ જ સરસ ગાવ છો અને બહુ સરસ દેખાવ પણ છો. મેકઅપ પણ સારો આવડે છે. હા, ઘણા લોકો કહે છે કે તમારી નાની વહુને તૈયાર થવાનો બહુ શોખ છે, નહીં? હા હો મમ્મી, હા મને છે ને તૈયાર થયા વગર જરાય પણ ના ગમે. જુઓ હું કેવી તૈયાર થઈ છું. હવે મારે ઓફિસે પણ જવાનું છે અને ત્યાં એમનેમ જાઉં ને તો બધા લોકો વાતો કરે. પણ ઓફિસે શું કામ જવું છે તમારે? હા, તમે લગભગ લગ્ન પછી હા બધું જ કામ મૂકી દીધું છે. ઘરે રહો છો, હરો છો, ફરો છો. તમે અને મારો દીકરો જ્યાં જ્યાં ફરવા જવાનું હતું ત્યાં ફરી લીધું. સાચી વાત મમ્મી હે ને? તમારી. પણ હા હું જોબ કરતી હતી તો જોબ તો મારે કન્ટિન્યુ ચાલુ રાખવી ને. આ તો હરવા ફરવા ગયા હતા એટલે થોડાક દિવસની રજા મૂકી હતી. ગુડ, સારો વિચાર કહેવાય તમારો કે તમે રજા મૂકી પછી તમે વિચાર્યું કે હવે મારે મારી ઓફિસ જોઈન કરવી પડશે. સરસ વિચાર છે, ગમ્યો મને આ વિચાર. પણ હું શું કહું છું તમને, શું મમ્મી? આ એવું નથી લાગતું તમને કે તમારે હા ઘર વિશેની જવાબદારીનું વિચારવું જોઈએ? જુઓ મમ્મી, મારાથી બને છે એટલું તો હું આ ઘર માટે વિચારું જ છું ને. હવે હું એક સાથે કેટલા ટેન્શન લઉં, આ જોબનું લઉં કે ઘરનું લઉં. અને બને છે ત્યાં સુધી તો હું પૂરેપૂરું યોગદાન આપું જ છું આ ઘરમાં. એકદમ સાચું કહ્યું હો. એક તો નાનકડો જીવ, એમાં પાછું આટલું બધું ઘરનું સંભાળવું, જોબ સંભાળવી, પતિ સંભાળવા, સાસુ જેઠાણી જેઠ બધાને સંભાળવા એક નાના જીવથી કેવી રીતે પોસિબલ થાય? તમારી વાત સાથે હું પૂરેપૂરી રીતે એગ્રી છું હો. પણ મને એવું લાગે છે હેતલ વહુ કે દામિની વહુ જ્યારે પરણીને આવ્યા ને ત્યારે એ પણ જોબ જ કરતા હતા. હવે હા, ત્યાર પછી એમને જોબની ઈચ્છા ઓછી થઈ એટલે એમને એવું કીધું કે મમ્મી 2-5 વર્ષ મારે બ્રેક લેવો છે અને એ બ્રેક લઈને ઘરે બેઠા. એનો વાંધો નથી, પણ મારું કહેવું એમ છે કે તમે જોબ અને ઘર એ બંનેને બેલેન્સ કરી શકશો? જુઓ મમ્મી, મારાથી થાય છે ને એટલું બેલેન્સ તો હું કરું જ છું. અને રહી વાત આ દામિની ભાભીની, તો દામિની ભાભીને તો પોતાની લાઈફ છે, એને બ્રેક લેવો હતો એટલે એણે લઈ લીધો. બટ મારે નથી લેવો બ્રેક. મારે કન્ટિન્યુ મારી જોબ ચાલુ રાખવી છે તો હું રાખું છું. અને રહી વાત આ ઘરમાં બેલેન્સ કરવાની, તો મારાથી થાય છે એટલું કામ કરીને તો હું ઓફિસે જઉં જ છું ને. કયું કામ? હા, સવારે ઉઠીને નાહી ધોઈને રેડી થવું, પછી આપણે સીધા રસોડામાં જઈ અને તૈયાર ચા નાસ્તો ખાઈ અને ટિફિન લઈને ઉપડી જવું, સાંજે આવી અને તૈયાર ભાણે જમી લેવું, એ કામ? મમ્મી હેતલ તમે વહુ, આવું કેમ બોલો છો? મને તો એ નથી સમજાતું. આ છેલ્લા ઘણા સમયથી હું જોઉં છું કે દામિની વહુ ઘરના બધા કામ કરે છે અને તમે હાથ ખંખેરીને ઊભા થઈ જાઓ હા છો. તો દામિની ભાભી જોબ નથી કરતા એટલા માટે એને આ ઘરના કામ કરવા પડે છે. ગધેડી નથી પકડી દામિની વહુએ. હા, ગધેડી નથી પકડી આ ઘરના કામ કરવાની. અત્યાર સુધી દામિની વહુ બધું જ કરતા હતા અને તમારી જવાબદારીમાં આવે તમારે કરવું પડશે. જ્યાં સુધી પ્રેમથી સમજશો ને, પ્રેમથી જ સમજાવીશ. અને નહીં સમજો ને તો આ તમારી સાસુ છે, સમજાવતા બહુ સારી રીતે આવડે છે. તો તમે પણ સાંભળી લો મમ્મી, તમે ગમે તે કરી લો, બાકી હું મારી જોબ નથી છોડવાની. જોબ છોડવાની વાત જ નથી. જોબ કરો સાથે આ ઘરના કામ પણ કરો. તમારા પતિની આ ઘર પ્રત્યેની તમારી જવાબદારી એને બરાબર બખૂબી નિભાવો. એ બંને વસ્તુ તો આજે નહીં થાય અને કાલે નહીં થાય. મારી જોબ મારા માટે મહત્વની છે, અચ્છા. ઇમ્પોર્ટન્ટ છે. આ ઘરના કામ માટે તો દામિની ભાભી છે અને તમે પણ છો. પહેલા જ કહ્યું છે, દામિનીએ કોઈ ગધેડી નથી પકડી. અને સાંભળી લેજો, આ ઘર છે ને એ અમારા એકલાનું નથી. પરણીને આવ્યા તો તમને ખબર હોવી જોઈએ. અને જોબ એટલી જ ઇમ્પોર્ટન્ટ હતી ને હેતલવો, તો લગ્ન જ નહોતા કરવા. સમજી ગયા? તો તમે પણ સાંભળી લો કે હા હું જોબ કરું છું ને તો અડધા પૈસા તો હું આ ઘરમાં આપું જ છું. ભલે હું નથી જરૂર તમારા રૂપિયાની આ ઘરને. સમજી ગયા? અને એક વસ્તુ યાદ રાખજો, તમારી સાસુ સાથે વાત કરો છો, આ તમારી બાએ કયા સંસ્કાર આપ્યા છે ને એ મને નથી ખબર. સમજી વિચારીને બોલજો. આજે ઊંચો અવાજ કર્યો, આજ પછી આ મોઢું મારી આગળ તો નહીં જ ખુલવું જોઈએ. અને ખાસ કરીને દામિની વહુની આગળ પણ નહીં.
જવાબદારીનું ભાન પૂરેપૂરું હોવું જોઈએ. મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને એવું કરું. સમજ્યા તમે? લાઈફની વાત તો કરતા જ નહીં, નહીતર છે ને આ હાથ ઉપડતા વાર નહીં લાગે. તમે પીઝા બર્ગર ખાધા છે હો, અહીંયા તો દેશી ઘી ખાધું છે, એટલે જીભડો કાબુમાં રાખો ને એટલું સારું. ફોન જ જોયા રાખો તમે. સ્વિચ ઓફ થઈ ગયો, લે ને ચાર્જિંગમાં મૂક ને. નથી મૂકવા મારે. પણ શું થયું છે? આટલી બધી ગુસ્સામાં શું કામ છે? કઈ થયું છે? હા, ફોન જોવો એમાં આટલો બધો ગુસ્સો કરવાનો હેતલ? ખરી છે તું? હા, આ ઘરમાં શું ચાલી રહ્યું છે ને એ તમને કાંઈ ખબર નથી. અને સાચું કહું ને દેવાંગ, તો તમને છે ને મારા પ્રત્યે કોઈ ટેન્શન જ નથી. લે, મને તારા પ્રત્યે ટેન્શન શું કામ ના હોય? તું પત્ની છે મારી. આ તને કઈ પ્રોબ્લેમ હોય, કઈ ટેન્શન જેવું હોય તો એ સોલ્વ કરવાની જવાબદારી મારી છે. હા, તો મારો ગુસ્સો જોઈને તમને સમજ પડી જવી જોઈએ ને. ગુસ્સો જોઈને મને કેવી રીતે ખબર પડી જાય? હું કઈ તારા મોઢા પર શું લખ્યું છે શું નહીં વાંચી શકું કે તારા ગુસ્સાથી એવી કોઈ બાબતો પ્રતીક થાય છે કે કંઈ થયું છે કે કંઈ નથી થયું? આ મને એમ કે ગુસ્સો તને ફોન રમતો તો એ બાબતનો આવ્યો છે. હા, તમારી મમ્મીએ છે ને મારી ઉપર હાથ ઉપાડ્યો છે. શું વાત કરે છે? હા, મમ્મી શું કામ તારા ઉપર હાથ ઉપાડે? અને આમ પણ હા, ઘરમાં મમ્મી ક્યારે આવું કરે નહીં. પણ કર્યું ને મારી સાથે. પણ કર્યું હશે તો કંઈ કારણ હશે. માનું છું કે મમ્મીનો સ્વભાવ થોડો તીખો છે, થોડા આખા બોલા છે, આ કોઈને જેમ ભાવે એમ સંભળાવી દે છે, પણ હાથ ઉપાડ્યો આ બાબત માન્યામાં નથી આવતી. આ નક્કી આ તે કંઈક એવું કર્યું હશે તો જ કર્યું હોય મમ્મીએ. બધો વાંક મારો જ છે. મેં જ કંઈક કર્યું હોય નહીં. અરે બેબી, તમને કોન્ફિડન્સ છે ને કે મારો જ વાંક હશે, એટલા માટે જ મમ્મીએ મારા ઉપર હાથ ઉપાડ્યો, બરાબર ને? ના ના ના, હું એવું કહેવા નહોતો માંગતો, પણ શબ્દ નીકળી ગયો મોઢામાંથી. વાંક મમ્મીનો પણ હશે, પણ શું થયું તું? શું કારણ હતું કે મમ્મીએ આવું બધું કર્યું? મને કહે ને માંડીને, સરખી વાત કરતો ખબર પડે. એનું એક જ કારણ છે. શું? કે હું જોબ પર જાઉં છું ને, એ કોઈને ગમતું નથી. બસ જોબ પર પણ જવાનું અને ઘરે આવીને ઘરના કામ પણ બધા કરવાના, ઢસડા મારે જ કરવાના. આ દામિની ભાભી જોબ નથી કરતા, એને નથી કરવી, એણે બ્રેક લઈ લીધો છે, તો મમ્મીનું કહેવાનું એવું કે તું જોબ પણ કર ને ઘરના કામ પણ કર, બંને એક સાથે બેલેન્સ થવું જોઈએ. જો દેવાંગ, આ વસ્તુ ક્યારેય મારાથી ન થઈ શકે, બરાબર છે? અને રહી વાત દામિની ભાભીની, તો દામિની ભાભીની લાઈફ છે ને, જે કરવું હોય ને એ કરે, અને આ મારી લાઈફ છે, મારે જે કરવું હોય ને એ હું કરું. એવું ના ચાલે ને હેતલ. આ ઘર, આ પરિવાર, આ ફેમિલી એ તો આપણું જ છે ને. હા, આપણું જ છે, એટલા માટે તો હું જોબ કરું છું ને. હા, પણ જોબ કરે છે તો એનો મતલબ એવો થોડી છે કે તારે ઘરના કોઈ કામકાજ નહીં કરવાના. હા હા, પેલા દામિની ભાભી પણ બધું કરતા જ હતા, તો એમણે તો એમના સમયે બધું મેનેજ કર્યું હતું. તો તું પણ મેનેજ કરી શકે ને. એમના સમયમાં મમ્મી એમને હેલ્પ કરાવડાવતા, મને કોણ કરાવે છે? કોઈ નહીં. મને તો બસ ખાલી બધા સંભળાવવામાં આવે છે, બાકી હેલ્પ જેવી વસ્તુ તો છે જ નહીં. અને કંઈ પણ બોલું એટલે મારી ઉપર સીધી હાથ ઉપડી જાય છે. આ ઘરના વહુ છો, વહુ તરીકે રહો, આ ઘરની મહારાણી બનવાની કોશિશ નથી. પણ તે વિચાર કર્યો છે કે એવું શું કામ થાય છે? કારણ કે દામિની ભાભી તો આ ઘરમાં વર્ષોથી મમ્મીની સાથે જ રહે છે. હા, મમ્મીના સ્વભાવ સાથે તાલમેલ કરી નાખ્યો છે. પણ તું, મને લાગે છે કે તું મમ્મીના સ્વભાવ સાથે સેટ નથી થઈ શકે, અને ખાસ કરીને આ બધા કામકાજમાં મમ્મીને મનાવી પણ નથી શકી. 100 વાતની એક વાત દેવાંગ, કે આ ઘરમાં હું બધા જ કામ કરું છું, મારાથી થાય ને એટલા બધા જ, તો પછી મમ્મીને આવું બધું કહેવાનો કોઈ હક નથી બનતો. તો તું કે હું શું કરી શકું? મમ્મીને સમજાવવાનો પ્રયત્ન કરીશ, બાકી આનાથી આગળ બીજું કંઈ હું નહીં કરી શકું. અને બની શકે કે મમ્મી તારા હજારો વાંક કાઢશે, તો તારા જે વાંક હશે એ તને કહી દઈશ. તમારે મમ્મી સાથે કોઈ વાત નથી કરવાની. મારી પાસે એક મસ્ત રસ્તો છે. આપણે જુદા થઈ જઈએ. આ શું વાત કરે છે? આ જુદા થવું એ રસ્તો કહેવાય? હા, આપણે આપણી રીતે આપણી લાઈફ તો જીવી શકશું, પર્સનલી સેપરેટ. આપણને કોઈ રોકટોક નહીં, બસ તમે અને હું. બાકી આ કામની કે આ જોબ પર જવાની, આ પગાર દેવાની, અને આ ઘરમાં તો હું પૂરતો પગાર પણ આપું છું. માફ કરજે હેતર, તારી જેવા સેપરેટ વિચારો મારા નથી.
હું મારા પરિવારની સાથે રહેવા માંગુ છું. એટલે તમને તમારી વાઈફની કઈ જ પડી નથી, બરાબર ને? તમારી વાઈફનું જે થવું હોય થાય. એવું નથી કહેતો બસ અત્યારે. only for family જ જોઈએ, બરાબર ને? અરે મારી વાત તો સાંભળ. મારા કહેવાનો મતલબ એવો નથી, પણ મારા માટે તું જરૂરી છે તો સામે એટલું જ મારું ફેમિલી પણ જરૂરી છે. મારા મમ્મી, મારા ભાઈ, ભાભી, હા બધા જ આપણા જીવનનો એક પાર્ટ છે. અને તું કહે છે કે આ લોકોને છોડીને આપણે જુદા રહેવા જતા રહીએ. અરે શું લાવીશું, શું ખાશું, કંઈ ખબર પડે છે? હું જોબ કરું છું ને, તમે પણ જોબ કરો છો, રખડતા નથી. એટલે આવા બધા વિચારો કરવાનું રહેવા જ દો. નથી થવું ને તમારે સેપરેટ તો પછી કાંઈ વાંધો નહીં. જ્યારે તમારે થવું હોય ને, જ્યારે તમારે તમારી પત્નીની પડી હોય ને, ત્યારે કહેજો. હું જાઉં છું મારા ભાઈના ઘરે, સમજ્યા? અને અત્યાર સુધીનો બધો પગાર હું અહીંયા આપતી હતી, બટ હવે હું મારો બધો જ પગાર મારા ભાઈના ઘરે આપીશ. અરે પણ હવે ભાઈ બોલ ને, તારે શું કામ છે અહીંયા? હું જાતો તો મારા કામે ને અહીંયા બોલાવીને બેહાડી દીધો છે તે. પહેલી વાત તો એ કે શાંતિથી વાત કરતા નથી આવડતી. આ મારું સાસરિયું છે, આજુબાજુના લોકો સાંભળે. અત્યારે સાસરિયું છે તો મેં તને કીધું તું તો ફોનમાં વાત કરી દીધો. ફોનમાં વાત કરી હોત તો કાંઈ આ ડખો ન થાત. ફોનમાં કહી દીધું હોત તો. ધીમે ધીમે બોલાય. આપણે બીજાના ઘરે બેઠા છીએ એ તો વિચાર કર ભાઈ. હા તો હું જાઉં છું. ફોનમાં જે કેવું હોય ને કહી દેજે નિરાયતે, સમજી? કામ હોય તો જ બોલાવ્યો હોય ને, કાંઈ અમારું મોઢું જોવા ના બોલાવ્યો હોય. હા તો હવે ભાઈ ફાઇટ ને તારે કામ શું છે એ કે તો મને કઈ ખબર પડે. જો સાંભળ, આ ઘરમાં છે ને બધાને મારાથી પ્રોબ્લેમ થઈ ગયો છે હવે. એટલે બધાને પ્રોબ્લેમ એટલે શું થયું છે? હમણાં તો કાંઈ નહોતું, બધા સારી રીતે રહેતા હતા. હા, હું જોબ કરું છું કે નહીં? હા તો મારી સાસુને અને મારી જેઠાણીને નથી ગમતી વાત. અને આ વાત મેં દેવાંગને કરીને તો દેવાંગ પણ હેતલ એ લોકો એમની જગ્યાએ રાઈટ છે, તું તારી જગ્યાએ ખોટી છે. મને સપોર્ટ દેવા માટે કોઈ રાજી જ નથી. અરે એમાં શું થઈ ગયું? હવે તું નોકરી કરશો તો એ લોકોને ગમતું કેમ નથી? પગાર તું કઈ તારી રીતે વેડફી નાખશો, બહાર વાપરી નાખશો પૈસા? બધો પગાર હું ઘરે જ આપું છું. હવે તો પછી જો વાંધો હોય ને તો એ લોકોને તકલીફ કહેવાય. અને નોકરી તો તારે કરવાની જ છે. એ તો આપણે લગ્ન થયા ત્યારે શોખવટ કરી હતી કે ભાઈ નોકરી કરશે ને ઘરના કામ નહીં કરે કઈ. બધા ફરી ગયા, દેવાંગ પણ ફરી ગયા. એમને તો બસ એમની ફેમિલી જ દેખાય છે, મારા દુઃખ દર્દ કાંઈ નથી દેખાતું. અને રહી વાત આ બધું કરવાની ને, તો કામ કરવામાંથી થયું છે. જો ભાઈ, હું સવારે વહેલા વહી જાઉં, સાંજે મોડી આવું, તો ઘરના કામ હું ક્યારે કરું? અને હું કરું જ છું. એવું નથી કે હું ઘરના કામ નથી કરતી. મારે રજા હોય, પછી મારે એવું હોય કે ભાઈ ચલો જે 2-4 કામ થઈ જાય એ પતાવીને હું જાઉં તો ભાભીને એટલો આરામ મળે. પણ નહીં, આ ઘરમાં મને કે તું તો કાંઈ કામ કરતી જ નથી અને તારે નોકરી કરવાની જરૂર છે શું? પણ તારી ભાભી હવે ઘરે આખો દી નવરી બેઠી હોય તો એને કહેવાય ને, બોલાય. તું આગળ તારી હાહુને જ વાત કરું. હું કહી દઉં કે ભાઈ પેલા શોખવટ કરી હતી ને. એ બધા બહાર ગયા છે એટલે જ મેં તને બોલાવ્યો કે મને લઈ જા. મારે નથી રહેવું આવા ઘરમાં જ્યાં મારી કોઈ વેલ્યુ નથી, મને કોઈ સમજવા તૈયાર જ નથી. મારા સાસુમાં શું કહે છે ખબર તમને? લઈ જા એટલે તું ક્યાં લઈ જવાની વાત કરશો? ઘરે. ના હો ભાઈ, હું કાંઈ ઘેરે નથી લઈ એટલે જવાનું. તારે મને સપોર્ટ નથી કરવાનો એમ ને? અરે તું મારો ભાઈ થઈને પણ મને સપોર્ટ નહીં કરે, બરાબર ને? સપોર્ટ કરવાની ક્યાં ના પાડું છું? આ હું તારા સાસુને કે ને દેવાંગને કે આવી રીતના થોડું હાલવાનું છે કાંઈ. તમને પહેલા શોખવટ કરી હતી ત્યારે પહોંચ નહોતું તો એ ના પાડતી હોય ને ત્યારે તો ઓહો ના કીધા હતા કે અમારી મોટી વહુ બહુ ડાય છે, આખું ઘર સંભાળી લે, બધું કામ ઈ કરી લે. એટલા માટે તો આપણે લગ્ન કર્યા છે અહીંયા, નકર તો હારા હારા ઠેકાણા આવતા જ તારા. સાચી વાત છે. અને મારા સાસુ તો એમ પણ કહે છે કે આ તારા ભાભીએ નોકરી છોડી દીધી, એમ તું પણ છોડી દે. અરે એ ભાભીની લાઈફ હતી, એમને નથી કરવી એટલે છોડી દીધી ને આ મારી લાઈફ છે. હવે તારી ભાભી 4000 રૂપિયાની નોકરી કરતી હતી, હવે એ તો છોડી દીધી, સારું કર્યું હમું કે. અને તારે છે 22000 રૂપિયા પગાર, તો એ નોકરી થોડી કાંઈ છોડાય. અને એને લોકોને શું ખબર પડે? તારી હાટું ભણવામાં પૈસા મેં બગાડ્યા છે અને મેં તોય હજી તારી પાસે 1 રૂપિયો માંગ્યો નથી. આ એ લોકોની છે ને ભૂલ જ કહેવાય. આવી રીતના તો થવું જ ન જોઈએ. 100 વાતની એક વાત થાય કે ન થાય એ મને નથી ખબર, પણ મને તો છે ને આ દેવાંગે પણ મારો સાથ ના આપ્યો ને, એ વાતનું દુઃખ છે. જો ભાઈ, મારે આવા ઘરમાં નથી રહેવું. સાચું કહું ને તો આ રોજના ડખાથી હું કંટાળી ગઈ છું. જો હવે છે ને આના વિશે હું દેવાંગ કુમારને કહે એને જરૂર પડશે ને તો વિનુ કાકાને બોલાવી અને રમેશ મામાને બોલાવી. આ બે સંબંધ કરાવ્યો ને ત્યારે હારે હતા. એ કહેતા હતા કે ના ના એનું ઘર બહુ સારું છે, ખાનદાની છે, દીકરીની જેમ રાખશે, વહુ બનાવીને નહીં રાખે. આ બધું ક્યાં વયું ગયું? ખાનદાની ક્યાં વહી ગઈ? દીકરી ક્યાં વહી ગઈ? એ બધું વયું ગયું. વયું જ ગયું ને, તો જ આવું થાય ને. અને હવે તો મારી સાસુએ હદ કરી નાખી છે, મારા ઉપર હાથ ઉપાડ્યો એમણે. એની એટલી હિંમત કે મારી બેન ઉપર એને હાથ ઉપાડ્યો?
એટલે જ તો મેં તને તેડાવ્યો. પણ નહીં, તું પણ તારી સાથે લઈ જવા તૈયાર તો છો જ નહીં. હું છે ને સાવ વધારાની જ છું. જો તું ત્યાં આવી જાય ને તો એને એટલું જ જોઈ છે, એને એમ થઈ જાય કે આ બી ગઈ છે. આપણે બીવાનું નથી, એની સામે લડવાનું છે, અને જરૂર પડે ને તો કાયદેસરના છૂટાછેડા કરવી ને તો પોલીસ કેસય કરીશું. બાકી એવી રીતના બીન નથી વયાવાનું. એ લોકો અરે જે શોખવટ થઈ હોય ને એમાં એ જો પાછી હટ કરે ને તો એનો જ વાંક છે આ વાતમાં. સાચી વાત છે હો ભાઈ તારી. એ લોકો તો એટલું જ ઈચ્છે છે કે આ ઘરમાંથી હું જાઉં. અને આ બધું છે ને તારી જેઠાણીને છે ને એની મમ્મીની સડામણી છે, એ કાંઈ કામ નહીં કરતી હોય ને તું સારું પગાર લઈ આવી ને એટલે એને એમ હોય કે આ લોકો નોખા થાય તો સારી પ્રોપર્ટી બનાવી છે એટલે આ બધી સડામણી. પણ તું ઉપાધિ કરતી ને હું કાલે દેવાંગકુમારને મળી લે સમજે. બાકી આવવાનું નામ તો લેતી જ નહીં. હા, ચા પાણી નથી પીવા? બા બા આવ બેટા આવ. આવી તો ખરા, પણ આ બધું શું છે? શું થયું? હા, બાર મેઇન દરવાજો ખુલ્લો છે, નીચેનો ગેટ ખુલ્લો છે, આ બધું ખુલ્લું રાખીને અહીં તમે રૂમમાં છો? અરે ગઈકાલે હું છે ને ઓલા તારા માસી નહીં એના દીકરાની સગાઈ હતી તો ત્યાં ગઈ હતી ને ઓલી સાડી પહેરી હતી ને તો મેં કીધું લાવ ઘડી કરીને મૂકી દઉં ને, નહીં તો પછી બાર ને બાર રહી જશે. પણ બા એ બધું સરખું કરવું હોય ને તો દરવાજો બંધ કરીને કરાય. આવી રીતે કોઈ અંદર આવી જશે ને તો ખબર નહીં રહે. હા તો સારું થયું હું બાબા કરતી આવી. હા કોઈ બીજું આવી ગયું તો? બેટા અહીંયા કોઈ આવે એમ નથી. એને આપણી સોસાયટી તો એટલી બધી સરસ છે ને કે તમે રાતે જો એક બે વખત મારે ભૂલાઈ ગયું તો બારણું બંધ કરવાનું પણ કોઈ નહોતું આવ્યું. થોડુંક ધ્યાન રાખો. આજકાલ કેટલી ચોરીઓ વધી ગઈ છે ખબર છે ને? કેટલા કિસ્સાઓ આવે છે. આપણા ઘરમાં મારા સિવાય છે શું કે કોઈ ચોરી જાય? બા સાચું કહું ને તો હું અહીંયા તમારી સાથે એક વાત કરવા જ આવી હતી. શું થયું? કંઈક જોઈએ છે? ના, ઘરમાં કંઈક ખૂટે છે તો ખૂટતું હોય તો હું અહીંયા થોડી માગવા આવું. અવાય મારી પાસે જે પણ કંઈ છે ને આખરે એ બધું તો તારું જ તો છે એટલે જોઈતું હોય ને તો થોડું થોડું લેતી જ જા. હા તમે છે ને મને જે ઘરમાં પરણાવી છે ને એ ઘર બહુ સારું છે, પણ તકલીફ હોય ને તો આ ફક્ત મારા દેરાણીની છે. કેમ? હજી હમણાં તો લગ્ન થયા તો શું થયું? હજી તો નવી નવી છે. એ જ તો વાત છે ને, નવી નવી છે એટલે મેં ક્યારેય એને કોઈ કામ ન કરવા દીધું, કોઈ વસ્તુ ના શીખવાડી, અને હવે એ ઘરના કોઈ કામ નથી કરતી અને બધું જ મારા માથે આવી ગયું છે. મેં એને છૂટ આપી હતી કારણ કે ઘરમાં નવી લગ્ન કરીને આવી હતી, થોડા દિવસ હરશે ફરશે તો પછી જવાબદારીઓને સરખી રીતે સંભાળી શકે. પણ આ તો ઉલટું થયું. બેટા તારો સ્વભાવ તને નડ્યો ને? હા, તારા દેરના લગ્ન આવ્યા હતા અને ત્યારે તો અહીંયા ખરીદી કરવા આવી હતી ત્યારે મેં તને વાત કરી હતી ને કે બેટા 2-3 દિવસ ઠીક છે પણ પછી એને ઘરના કામમાં વળોટવા માંડજે, નહીં તો એક વખત જો એ આખા હાડકાની થઈ જાય ને તો પછી એ ક્યારેય કામ નહીં કરે. ત્યારે તને એમ લાગતું હતું કે હું તને ચડાવું છું પણ ચડાવતી નહોતી. હું તારા સ્વભાવ પ્રમાણે હું તને સાવધાન કરતી હતી બેટા. તમારી બધી વાત સાચી છે બા. ત્યારે મને એવું લાગતું હતું, પણ તમને ખબર છે ને હું કોઈને તરત જજ ના કરી શકું. હશે હવે કોઈ માણસનો સ્વભાવ એવો હોય, પણ એના વિશે મેં ક્યારે એવું નહોતું વિચાર્યું. હા, નહોતું વિચાર્યું પણ નવા જે આપણા ઘરમાં આવે ને એ તો એવું જ જોઈને આવે છે ને કામ કરવાવાળા. મારી જેઠાણી છે, મારી સાસુ છે એટલે હું નહીં કરું તો ચાલશે. અને હા સમજીએ આપણે 9 દિવસ પણ પછી 10મા દિવસે તો આપણે એને ધીમે ધીમે કામમાં લેવાય ને બેટા. હા, મેં વિચાર્યું હતું કે અત્યારે હું એને છૂટ આપું છું ને તો પાછળથી એ જાતે સમજી જશે, પણ એ તો સમજવાનું નામ જ નથી લેતી. બધા તારા જેવા ન હોય ને, મને એ ખબર છે. તે તો 9 દિવસ પણ નહોતા જવા દીધા. તરત તારા સાસુને તું કામમાં મદદ કરવા માંડી હતી અને એ મને ખબર છે. આડા હાથ દેતી હતી, મમ્મી તમે રહેવા દો ને હું કરી નાખું છું, તમે રહેવા દો ને હું કરી નાખું છું. પણ બધા તારા જેવા ન હોય ને દીકરા. હા, પણ હવે કરવું શું? હવે મેં મારા સાસુને પણ વાત કરી છે. એમને કહ્યું છે કે હું એને મારી રીતે સમજાવીશ, અને નહીં સમજે તો મારી પાસે એનો બીજો રસ્તો પણ છે. શું? ખબર નહીં, એવું કાંઈ તો કહ્યું નથી. પણ મારી વાત સાંભળ,
એ કદાચ ઘરમાં કામ કરે ન કરે, તારી પાસે શીખે ન શીખે, પણ ઝઘડાનું મૂળ ઊભું તું નહીં કરતી. કોઈની આંખમાં તું નહીં આવતી. અને હા, તું ગમે એટલી કંટાળી જાય ને તો એ તારા સાસુ સામે જોજે, કારણ કે તારા સાસુએ તને બહુ સારી રીતે રાખી છે, એટલે એને મન દુઃખ થાય, એને તારા માટે અભાવો થાય એવું તો ક્યારેય નહીં કરતી. નોખા થવાનું તો નામ જ નહીં લેતી. મારે શું કામ એવું કરવું જોઈએ બા? હું શું કામને ઝઘડો કરું કે નોખા થવાનું વિચારું? ન વિચારે, પણ કંટાળેલી વ્યક્તિ ગમે તે રસ્તો લેવા માટે તૈયાર થઈ જાય. અને એમાં પણ જ્યારે આપણી સાસુ ન આપણી સાથે હોય, ન આપણો પતિ સાથે હોય, એ એમ જ કહેતો હોય હવે જે છે એ સંભાળી લે ને, તું મોટી છે ને, તું મોટી છે ને, એટલે ત્યારે તને આ વસ્તુનો વિચાર આવશે. ક્યારેય નોખા થવાનો વિચાર નહીં કરતી બેટા. જવા દો, હું બહાર બેઠી છું, આ સાડીને હું મૂકીને આવું. હા, બસ બે જ સાડી છે, હમણાં ઘડી કરીને મૂકીને આવું. હે ને હા. બેટા? અશોક, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલ. મેં તમને વાત કરી હતી, તમે કાંઈ વિચાર્યું કે નહીં? કઈ વાત? મેં કહ્યું તો હતું કે હું મારા બાના ઘરે ગઈ હતી વાત કરવા માટે. ત્યાં જવાની શું જરૂર હતી તારે? અરે એમાં શું થઈ ગયું? એમની દીકરી છું, સુખ દુઃખની વાતો એમની સાથે ના કરી શકું. અને જો હું તો કહું છું કે હવે આપણે ચોખવટ કરી જ લેવી જોઈએ. કઈ વાત નહીં. ભૂલી ગયા તમે? કહ્યું હતું કે આ કામના છે ને ભાગલા પાડી લઈએ. આ ભાગ પડી જાય ને તો સારું. હા, અત્યારે કામના ભાગની વાત કરીશું, પછી આ ઘરના ભાગલા પડશે. હે, હું એમ કહું છું કે આપણે એકેય વાતના છે ને ભાગલા નથી પાડવા. કામના ભાગ પાડવાના છે ને, ઘરના નહીં. અમે દેરાણી જેઠાણી છે, દેરાણી જેઠાણી જ રહીશું. મમ્મી આપણી સાથે રહે છે ને સાથે જ રહેશે. તારી વાત હાચી, પણ તને ખબર છે જો કામના ભાગ પડશે ને તો તને તો ખબર જ છે કે હું ઓછું કમાઉં છું. હે, અને દેવાંગનો પગાર કેટલો બધો છે, એ બેય માણા કામ કરે છે. તો પછી તું વિચાર કર ને. હા તો શું થઈ ગયું? તમે એવું કહેવા માંગો છો કે પગારના પણ ભાગલા પાડશે? હા. હા તો શું ફરક પડે છે? હવે એ કમાય છે એટલું એમ કહે તો કે હું કમાવું એટલું તમારે કમાઈને લાવવું પડશે. એવું શું કામ કે? અરે બંનેનો અલગ અલગ ધંધો છે, બંને અલગ અલગ કમાવો છો. હવે એમાં શું એવું કહેવાના? કામના ભાગલા એટલે પાડવા, કોઈ એકની માથે લોડ ના આવે. અને તમે બંને ભાઈઓ તો સરખી જ મહેનત કરો છો ને. આ ઘરમાં ખાલી કામ મારા ભાગમાં આવે છે અને આરામ હેતલના ભાગમાં, એટલા માટે ભાગલા પાડવાની વાત છે. અને પગારના ભાગલા પડે તો બંને ભાઈઓએ સરખો સરખો પગાર ઘરે આપવો પડશે. આઈ મીન કે જો 5,000 દેવાંગભાઈ ઘરે આપે તો 5,000 તમારે આપવાના. ઘર ખર્ચના ને, તો એમાં ખોટું શું છે? જુઓ, હું તો કહું છું તમને કે આજે જ છે ને આપણે વાત કરી લઈએ. અરે હું એમ કહું છું કે તું આ ભાગલા પાડવાની વાત કરશો તો એ બેય જણા કમાય છે, એ તો ખબર છે ને. હે, હા તો હું પણ હવે નોકરીએ લાગી જઈશ. આપણે છે ને કોઈને લાળા ચાવવાની જરૂર નથી. નહીં, જો આ નોકરી કરવી કરતાં તું ઘરના કામ કરીને. હું છે ને અત્યારે કોઈ બહેસ કરવા નથી માંગતી. નહીં, એક મિનિટ, તું તારા બાની ઘરે ગઈ હતી તો એણે જ બધું આ શીખવાડ્યું હોય છે ને. શું બોલો છો? મારા બાએ તો ના પાડી છે કે તું છે ને ઘરમાં કોઈ ઝઘડો ના કરતી ને નોખા થવાની વાત પણ ના કરતી. મારા બાના એવા સંસ્કાર નથી. હા તો પછી એની વાત માન ને. હા તો હું ક્યાં ઝઘડા કરવાનું કહું છું? હું તો કામના ભાગલા પાડવાની વાત કરું છું ને. અને રહી વાત પગારની, તો જો પગારનો ઇસ્યુ કરશે ને તો હું પણ નોકરીએ લાગી જઈશ, હું પણ કમાવા લાગીશ, પછી બધાનો પગાર સરખો થઈ જશે. એ છે ને મેળ ક્યારેય નહીં આવે. તને હાસું લાગે કે ખોટું લાગે, આજ આ કામના ભાગલા કરો કાલ હાવ અલગ થવાનું થાય. અને આ મકાનના હપ્તા જે એક ચાલુ છે. મિનિટ, આ બધું ટેન્શન આપણે જ લેવાનું, આપણે જ વિચારવાનું કે કાલે સવારે આમ થશે તેમ થશે. એ લોકો પણ આ ઘરના સદસ્ય છે ને, એમને પણ વિચાર આવવો જોઈએ ને. જો આમને આમ ચાલતો રહ્યો તો આપણે પણ નોખા થઈ જશું. તો એમને એટલી ચિંતા નથી આ ઘરની કે આ ઘરના ભાગલા થઈ જશે એમ. હા, એને ન હોય, એ વધારે કમાય છે એટલે તું એક વાત સમજવાની કોશિશ કર ને. હું કામ એક જ વાત જીત લઈને બેઠી છો? હું બધું સમજુ છું અને તમારે પણ સમજવું જોઈએ. હું ખોટી નથી, મમ્મી પણ મને સાથ આપવા માટે તૈયાર છે. હા, આ ઈ જ નડે છે ને. બેયને હરખી રાખે ને તો કાંઈ વાંધો ન આવે.
પણ આ હેતલ વહુને એ ખીજાય છે, તને પ્રેમથી રાખે છે. આ કહાની ત્યાંથી તો ચાલુ થઈ છે. કારણ કે હું છે ને ઘરમાં સીધી રીતે વ્યવસ્થિત રીતે અને ઘરની બધી જવાબદારીઓ માથે લઈને ચાલું છું, જે હેતલ નથી કરતી, એટલે મમ્મી ગુસ્સો કરે છે. હા, બધી વાત તારી આવી, પણ હું એમ કહું છું કે જો જે કર ને એ બધું વિચારીને કરજે. હા, રહેવા દો. હા, મારી પ્રોબ્લેમ છે ને હું જાતે જોઈ લઈશ. હે ભગવાન, હવે તમે જ કાંઈક ધ્યાન આપજો. અશ્વિનભાઈ, મારે લેટ થશે આજે આવવામાં. ના ના, એવું નથી, ફેમિલી પ્રોબ્લેમ છે. હા, હું જોઈ લઈશ. ઓકે ઓકે, આ સંભાળી લેજો ને આજે મૂકવા. અરે આવો આવો સાડા સાહેબ, કેમ છો? કેમ હોય, હવે આ 2 દિવસ પહેલા આવ્યો તો અહીંયા તેડવા આવ્યો તો મારી બેનને, એટલે સારું છે, નહીતર તો ન સારું રહે તમને. થોડા શાંતિથી વાત કરીએ. સોસાયટીના લોકો, એક કામ કરો ને, અંદર બેસીને ભાઈ વાત કરીએ. અંદર મારે નથી આવવું, શાંતિથી વાત નથી કરવી. હવે તમે કઈ શાંતિથી વાત કરાય એવું રાખ્યું છે તો વાત કરું. ઓ સાળા સાહેબ, આમાં મારી કોઈ ભૂલ નથી કે નથી મારા ઘરના લોકોની કોઈ ભૂલ. હકીકતમાં સાચું કહું ને તો વાંક હેતલનો છે. હા, હેતલ જે કમાઈને પગાર લઈને આવે છે એ પગાર પોતાની પાસે રાખે છે. અને ખાસ કરીને પગાર સાથે તો કંઈ લેવા દેવા નથી, પણ ઘરના કામકાજ તો થોડા ઘણા કરાવવા જોઈએ કે નહીં? જો મારી બેન છે ને બધો પગાર નથી રાખતી, ખાલી એને વાપરવા પૂરતા જ રાખે છે, બાકી તમારી ઘરે આપી દે છે પગાર. એટલે તમે ઈ જે વસ્તુ કહો ને એ તો ખોટી જ થાય છે. કંઈ ખોટું નથી. હકીકતમાં તમારી બેન છે ને તમારી પાસે આવીને ન જાણે કયા પ્રકારના રોદણા રડતી હશે કે જ્યારે હોય ત્યારે તમને એની જ વાત સાચી લાગે છે, બાકી અમે બધા ખોટા. જો આપણે લગ્ન થયા ત્યારે મેં ચોખવટ કરી હતી કે મારી બેન નોકરી કરશે અને તમારા ભાભી ઘરનું કામ કરશે, તો પછી ત્યારે તમે આ વાતને એક્સેપ્ટ કરી લીધી હતી, તો અત્યારે બાંધવાથી કઈ એનો મતલબ થોડો છે. જુઓ, ત્યારે ચોખવટ થઈ હતી. મને એમ કે સમય જતાં થોડો ઘણો સુધારો આવશે. હા, ભલે ને હેતલ ઘરના બધા કામ ન કરે, થોડું ઘણું તો કામકાજ સંભાળશે, પણ નહીં, હેતલ તો દૂધે ગરમ નથી કરતી. હવે તમે જ કહો ને, આ ઘરમાં પત્ની આ ઘરના ચૂલાને હાથ ન લગાવે તો પછી ઘરના લોકો કે સ્વાભાવિક વાત છે. એટલે ઘરના ચૂલાને હાથ ન લગાવે તો કાંઈ નહીં, પણ ઘરનો ચૂલો તો હાલે છે ને એનાથી. ઈ જાય છે રૂપિયા કમાઈને લાવે છે ઘરે, ત્યારે તમારી ઘરે હાલે જ છે ને ચૂલો. જુઓ, ખોટી વાત છે. રૂપિયા તો હું કમાઈને લાવું છું. મારે મારા મોટા ભાઈ ઉપર, મારા મમ્મી ઉપર રોપ જમાવવાનો. અરે રૂપિયા કમાવવાથી કઈ થોડું છે કે રૂપિયા ખાઈ શકીશું? રૂપિયા છે તો બીજી બધી વસ્તુઓ છે. આ જો રોપ જમાવવાની કઈ વાત નથી, એક વાતની હો વાત. તમારે મારી બેનને અહીં નોકરી કરવા રહેવા દેવી હોય તો અહીંયા રાખો, નહીતર તમે કહેતા હોય તો એને લઈ જાઓ. અને જો તમે કાયદેસર રીતે એને ન મોકલવા માંગતા હોય તો આપણે છૂટાછેડા કરીએ અને તમારે પોલીસ કેસ કરવો હોય તો ઈ તૈયારી છે. સાહેબ, આ ક્યાંની વાત તમે ક્યાં ચેક પુગાડી રહ્યા છો? અરે મેં થોડી એવું કંઈ કહ્યું છે કે અમે આવું બધું કરીએ. અને આમ પણ હા, તમે તો બસ તમારા મનમાં આવ્યું તો છૂટું કરી નાખીએ. જો આ ધમકી બરાબર નથી, અને આપણો સંબંધ એ કઈ આવો થોડો આવારા સંબંધ છે કે ગમે ત્યારે ગમે એમ કરી નાખવાનો. જો સંબંધ આવારા હતો નહીં, સંબંધ સારો જ હતો. મારી બેન અહીંયા જ્યાં સુધી નોકરી કરતી, તમારી ઘરે પૈસા આપતી, બધી વાત રેડી હતી, ત્યાં સુધી સારો હતો. પછી હવે એના જેઠાણી બેને એમ કીધું કે ભાઈ હું કામ નહીં કરું, હું આમ નહીં કરું, એટલે સંબંધ બગડવા મળ્યો. અત્યાર સુધી એને પૈસા આપ્યા કમાઈને, એ તમને ન દેખાણા. અરે પણ અમે ક્યાં બાબતે વિરોધ કરીએ છીએ? તમે જ કહો ને સાળા સાહેબ. અમે કીધું કે હેતલ આમ કર્યું તેમ કર્યું, અમે તો એમ કહી રહ્યા છીએ કે હેતલને એડજસ્ટ થવાનો પ્રયત્ન કરવો જોઈએ ઘરમાં. બસ એક પ્રયત્ન કરવા લાગે ને તોય ઘણું છે. જો મારી બેન એડજસ્ટ નહીં કરે, હું તમને પહેલા જ કહી દઉં છું, મારી બેન એડજસ્ટ નહીં કરે. એડજસ્ટ કરવું હોય તો તમારે કરવું પડશે, કારણ કે એ જ્યાં સુધી ભણી ને ત્યાં સુધી મને ખબર છે મેં કેટલા રૂપિયા પકડ્યા છે, ત્યારે એને નોકરી મળી છે. અને નોકરીનો એક પણ રૂપિયો હું નથી લેતો, પાછો તમારા ઘરમાં જ રહે છે. અરે પણ તો પછી આ બધા રૂપિયા જાય છે ક્યાં? બાકી હેતલ જે રૂપિયા આપે છે એ બસ 2 કે 3 હજાર રૂપિયા આપે છે, અને પગાર તો 22-23 હજાર છે. જુઓ, તમે લોકો જેને પહેલા નક્કી કરી લો કે હકીકતમાં શું પોઝિશન છે અને શું નથી. મને તો લાગે છે કે પરબારા રૂપિયા તમારી ઘરે આવતા હોવા જોઈએ. જો તમે બોલવામાં આવે છે ને લિમિટ ક્રોસ કરો છો. હું જ્યાં સુધી તમને પ્રેમથી કહું છું ને વ્યવસ્થિત કહું છું ત્યાં સુધી બરોબર વાત છે. તમે એમ કહો છો ઘરે, તો એ કદાચ બચત કરતી હોય, હાલો ને, તમારા ફાયદા માટે જ કરતી હોય. અત્યારે બચત કરેલા રૂપિયા છે તો તમે નોખા થાઓ ત્યારે તમને કાયમ આવશે ને. હશે જે હોય તે. હું છે ને આવી પરિસ્થિતિમાં કોઈ
બીજું પગલું ભરવા નથી માંગતો. તમે કહો એમ કરીશ, બીજું તો શું કરું? તમે કહો. નોખા થઈ જાઓ તો મારી બેન ખુશ રહેશે. શાળા સાહેબ, નોખા કેવી રીતે થઈ શકે? મારા મમ્મીને મારા મોટા ભાઈને શું જવાબ આપું? કા પછી કામ કરવાનું કહેજો. તમારા મોટા ભાઈને જો નોખું ન થવું હોય તો એનો એક જ રસ્તો છે, ઘરના કામ કરવાનું કહી દેજો એની ઘરવાળીને, અને મારી બેન પણ ખુશ, તમે પણ ખુશ. જો હું તમને અહીંયા ખાલી સેતવા આવ્યો તો, બાકી આગળનો રસ્તો તમારો. મારી બેન અહીંયા હેરાન થાય તો હું એને તેડી જઈશ. અરે પણ શાળા સાહેબ, હવે તમે જ કહો ને, આમાં મારે કરવું તો કરવું શું? અરે આમાં તો હું હલવાણી, કરવું તો કરવું શું એટલે? હા, આ તો એવી વાત થઈ ગઈ કે સૂડી વચ્ચે સોપારી સાસુને બનાવો. તમે ક્યાંથી બન્યા છો મમ્મી? હકીકતમાં તો હું સૂડી વચ્ચે સોપારી બન્યો છું. હા, નથી હેતલને કંઈ સમજાવી શકું એમ, કે નથી મારા શાળાને કંઈ કહી શકું એમ? મને ફોન પણ આવ્યો હતો અને રૂબરૂ આવીને પણ બધી વાત કરી. એમણે કહ્યું છે કે ઘરમાં બધું વ્યવસ્થિત થાય એમ હોય તો ઠીક છે, નકર પછી હું મારી બહેનને મારી ઘરે લઈ જઈશ. હવે તમે જ કહો, મારી પાસે તો જુદા થયા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી હવે. પણ તમારે એમને કહેવાય ને કે તમારી બેનનો જીભડો પણ બહુ લાંબો છે, ન બોલવાનું બોલે છે, ન કરવાનું કરે છે. અને ખાસ વાત તો એ છે કે હા, હેતલ વહુને કંઈ કહેવાતું જ નથી. કંઈ કહેવા જઈએ એટલે તરત જ સામે વળતો ઉત્તર આપી દે છે. અને એના કરતાં પણ વિશેષ, હા, દામિની વહુ પહેલાં એની પાસે કામ કરાવ્યું નહીં અને હવે કામ નથી કરતી તો ફરિયાદ કરે છે. મારે તો કઈ વહુના પક્ષમાં બોલવું? મોટીને કહું તો નાનીને ખોટું લાગે, નાનીને કહું તો મોટીને ખોટું લાગે. એટલે મને તો એમ લાગે છે કે અત્યારે સૂડી વચ્ચે સોપારી મારી થઈ રહી છે. આવીને બધા મને કહી જાય છે અને હું કંઈક કહેવા જાઉં તો તરત જ બધા મારી ઉપર દોષના ટોપલા ધોળવા બેસી જાય છે. ઠીક છે, તો આનો મતલબ એમ જ થયો ને કે મારે તમારી સાથે કોઈ ડિસ્કશન કરવાની જ નહીં? અરે હું એમ ક્યાં કહું છું બેટા કે તું ડિસ્કશન ન કર. મમ્મી, તો શું કરું બીજું? મને કંઈ જ નથી સૂઝી રહ્યું. અને ખાસ આ મારા શાળા સાહેબ, અરે બોલવાનો વારોય નથી આવવા દેતા. એમના મતે તો બધી જગ્યાએ વાંક મારો જ છે. બસ આખો દિવસ તમે કામે વયા જાઓ, પછી તમને થોડી ખબર પડે આ ઘરમાં તમારા મમ્મી તમારા ભાભી કેવી રીતે રહેતા હોય. અને હેતલે તો એવી બધી વાતો કરી છે ને કે મમ્મી, આમાં વાંક ન હોવા છતાંય બધી જગ્યાએ આપણો જ વાંક દેખાય આપે. જો એક વાત કહું દેવાંગ, તાળી છે ને બેટા બે હાથે પડે. એટલે જો હેતલ વહુ એમ કહેતા હોય કે એ નિર્દોષ છે ને વાંક દામિની વહુનો છે, તો એવું તો છે નહીં. ખાસ વાત એ કે હેતલ વહુને એમની નોકરી પ્રત્યે જેટલો લગાવ છે ને એટલો લગાવ આ ઘર પ્રત્યે નથી, પોતાની જવાબદારીઓ પ્રત્યે નથી. એણે એના ભાઈને શું કહ્યું શું નહીં એની મને નથી ખબર, પણ મને એટલી ખબર છે કે આ હેતલ વહુના આવ્યા પછી ઘરમાં ઝઘડા વધતા જાય છે. આ ઘરમાં ઝઘડાનું જે મૂળ છે ને હેતલ વહુ વચ્ચે. જો હે મારી સામે બોલી શકતી હોય તો દામિની વહુને તો શું ના કહી શકે? તું જ વિચાર કર. જાણું છું મમ્મી, પણ આમાં તો હવે હું પણ કંઈ નથી કરી શકું. આખરે લગ્ન જો કર્યા છે એની સાથે, હવે જે છે નિભાવવું તો પડશે જ મારે. અને જુઓ મમ્મી, આ બધી જ બાબતમાં હું તમને કોઈને દુઃખી કરવા નથી માગતો, એટલે જ કહી રહ્યો છું. આ ઘરમાંથી અમને લોકોને જુદા કરી દો ને, જુદા થઈને અમે લોકો શાંતિથી રહીશું. તમે અને ભાઈ અને ભાભી પણ શાંતિથી રહી શકશો ને. વર્ષોના અનુભવ પરથી કહું બેટા, ક્યારે માણસ અલગ થાય ને એટલે કે પોતાના પરિવારથી વિખોટો થાય ને પછી શાંતિથી ક્યારેય નથી રહી શકતો. છતાંય આપણા ઘરની અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એને જોતાં તો એમ જ લાગે છે કે આ મતભેદો મનભેદમાં ફેરવાય ને એ પહેલાં આ ઘરમાંથી જુદા થઈ જવું જ સારું છે. તમે લોકો તમારી રીતે જીવો અને મને દામિની વહુને અને અશોકને મારી રીતે જીવવા દો. કારણ કે હેતલ વહુ માટે તું જ એની દુનિયા છે. અમારી સાથે એને કોઈ નિસ્બત નથી, કોઈ લેવા દેવા નથી. કારણ કે જે વ્યક્તિ પોતાની સાસુનું માન ન જાળવે, જેઠ જેઠાણીનું માન ન જાળવે, અરે પોતાના પતિની આમન્ય નથી જાળવતી
એની પાસેથી બીજી અપેક્ષા પણ શું રખાય? કંઈ જ નહીં, અને રાખવી ના જોઈએ. જો મમ્મી, મારું મન તો નથી માનતું આવું બધું કરતાં, પણ પરિસ્થિતિમાં બંધાઈ ગયો છું, અને તમને લોકોને હું દુઃખી થતાંય ના જોઈ શકું ને, એટલે જ કરી રહ્યો છું. અને ખાસ અમારા શાળા સાહેબને તો ઓળખો જ છો. હા, મને લાગે છે કે આ બંને ભાઈ બહેનને સમાજની તો કંઈ પડી નથી, પણ આપણને બદનામ કરશે. એના કરતાં વહેલી તકે આમાંથી પડોજણમાંથી બહાર આવીએ ને એ જ સારું છે આપણી માટે. કંઈ વાંધો નહીં, તને જે યોગ્ય લાગે છે અને તે જે નિર્ણય લીધો છે એના પર આગળ વધ. જ્યાં કશે અટકીશ ને ત્યાં તારો મોટો ભાઈ અને આ તારી માં તારી સાથે હશે. ઠીક છે, એમ છતાંય એકવાર મોટા ભાઈની સાથે વાત થઈ જાય તો સારું છે આ બાબતે. મોટા ભાઈ, જરા આવજો ને. મોટા ભાઈ, એક જરૂરી વાત કરવી છે તમારી સાથે. હા બોલ ને. જો હમણાંથી ઘરમાં કંઈ સરખું નથી ચાલી રહ્યું. આ વાતે ને વાતે ઝઘડાઓ વધી રહ્યા છે. જુઓ, હું નથી જાણતો કે મારા ભાભીએ તમને વાત કરી હોય કે ના કરી હોય, પણ આ ભાભી અને હેતલ બંને વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એનો કંઈ ને કંઈ રસ્તો તો કાઢવો જ પડશે. પણ હવે તો બધું સરખું ચાલે છે ને. જો હવે એ ઘરના કામે કરી નાખે છે, હવે કંઈ બોલતી નથી, તો પછી હવે કંઈ નથી કરવાની. દેખાડા છે ખોટા. એને મારા શાળાને વાત કરી હતી, આવ્યા હતા શાળા સાહેબ અહીંયા. પણ આ વાત હવે તારા શાળાને કહેવાની શું જરૂર છે? બધી વાતો ત્યાં પહોંચે છે. એક પણ વાત એવી નથી કે જે વાત ત્યાં નહીં થઈ હોય. અને ખાસ આ વાતો જેવી થઈ હોય એવી પહોંચે તો વાંધો નથી. દર વખતે બઢાવી ચડાવીને કંઈ ને કંઈ ઉમેરીને વાતો કરે છે. અને આજે તો હદ થઈ ગઈ. મારા શાળાએ મને ધમકી મારી છે, કાં તો તમે લોકો જુદા રહેવા જતા રહો, કાં તો તમે આ હેતલ પાસે ઘરના કામકાજ ના કરાવો, અને કાં તો પછી હા તમારે છે ને આ તમારા ઘરમાં બોલવાનો હક કે અધિકાર છે ને એ છોડીને તમે તમારા મોટા ભાઈને કહો, એ નોખા થઈ જાય. અમે એને કંઈ અમારી ઘરે આવીને તમે કેમ બોલો છો? તો શું કહેવું? ઝઘડવા બેસવું? નહીં. લડવા માટે જ આવ્યા હતા. પણ એમના મને- મનમાં તો એમ જ હતું કે 1-2 પોઈન્ટ મારા મળવા જોઈએ, એટલે એ લોકો સાબિત કરી શકે કે વાંક મારો છે, જેથી કરીને છૂટાછેડા આપવામાં સરળતા રહે. બસ છૂટું કરી નાખો, જેથી કરીને મારી બેન છૂટી થઈ જાય. બસ આના સિવાય બીજી કોઈ વાત નથી કરી એમ. છૂટાછેડા કરવાની આમાં શું જરૂર છે? હા, હેતલ વહુને જરીક સમજવું જોઈએ. તને જ ખબર છે ને હું ઓછું કમાઉં છું, હે, અને આ મકાનના હપ્તા હજી બાકી છે. નહીં સમજે હેતલ મોટા ભાઈ, બધું જાણું છું. આ મકાનના હપ્તાઓ બાકી છે ને એટલા માટે જ કહી રહ્યો છું. તમે એક કામ કરો, હા, અમે લોકો મકાન છોડીને જઈએ ને એના કરતાં શક્ય હોય ને તો તમે કંઈક નિર્ણય લો તો સારું, જેથી કરીને આ શબ્દ તું બોલ છો? હા હા, મને વિશ્વાસ નથી આવતો કે મારો ભાઈ મને આવું પણ એક દિવસ કહે છે. નથી બોલવા માગતો મોટા ભાઈ, અહીંયા ઉપર પથ્થર રાખીને કહી રહ્યો છું. અરે મમ્મીની સાથે પણ મેં બધી વાત કરી. મમ્મીએ પણ કહ્યું છે કે તું જે કંઈ પણ કરી રહ્યો છે ને બરાબર છે. જો મોટા ભાઈ, પરિવાર માટે થઈને કોઈક એક જણે તો હેરાન થવું જ પડશે ને. હું તમને બધાને હેરાન કરવા નથી માગતો ને, નહીં નહીં, એટલા માટે જ. તારો વાંક કાંઈ નથી ભાઈ. હા, અને કંઈ વાંધો નહીં. હા હા, નો ખુશ થવું છે ને તો હું, મમ્મી અને તારી ભાભી બીજે રહેવા જતા રહીશું. જો હું જાણું છું કે તમારો પગાર વધારે નથી અને હાલના સમયમાં ઘર મળવું મુશ્કેલ છે, પણ ચિંતા ના કરતા. ડાઉન પેમેન્ટની જે કંઈ પણ રકમ આવશે ને એ બધી હું ભરી દઈશ. અથવા તો કોઈ જગ્યાએ ભાડે મકાનની લાલચ નથી મને, મકાનની નથી. મારે તો મારા પરિવાર હારે જોડાયેલું રહેવું હતું.
પણ ખબર નહીં આ બહારની કોઈ વ્યક્તિ આવીને આપણો પરિવાર આ વેર વિખેર કરી નાખે છે ને એનો અફસોસ થાય છે. જ્યારે આપણે તારા લગ્ન થયા ને ત્યારે તને તો ખબર છે ને કે હું ઉસીના પાસીના કરીને તારા લગ્ન કર્યા હતા અને આખી સોસાયટી જોતી રહી હતી કે આણે લગ્ન કર્યા હોય ને ભાઈના, પણ કંઈ નહીં. હવે તો હું એમ જ કહી કે આ સ્વાર્થના સંબંધ થઈ ગયા છે બધાય. મોટા ભાઈ હા શું બોલી રહ્યા છો? હા શું તો બોલું છું. હા અત્યારે મારી હિંમત નથી થતી કે તારી સામે હું આંખ મિલાવીને વાત કરું. મારી હિંમત નથી થતી, પણ કંઈ નહીં, તારી ખુશી માટે હું બીજે રહેવા જઈશ. બસ તમે અહીંયા ખુશીથી રહેજો, બીજું તો હું શું કહું. હા કહેવા માટે અને કરવા માટે કંઈ બચ્યું હોય તો આપણે બંને ભાઈઓ વાત કરી શકીએ ને. આખરે એ દિવસ આવી જ ગયો કે જેના વિશે મેં ક્યારેય વિચાર પણ નહોતો કર્યો. મને મને માફ કરજો મોટા ભાઈ. અચ્છા હવે ગઈ તું ને? બોલ હવે બીજું તો મારે શું શું કરવાનું છે? આ ઘરમાંથી મારા પરિવારના લોકોને તો દૂર કરાવી નાખ્યા. એટલે તમે કેવા શું માંગો છો કે મેં કરાવ્યા છે દૂર એમ ને? ના, મેં એમને જવાનું નહોતું કીધું, આપણે અલગ થવાનું કીધું હતું, બટ એને જવું હતું તો એ ગયા. મતલબ તો એક જ હતો ને કે આપણે લોકોએ આપણી રીતે આપણી લાઈફ જીવવી છે, તો એ લોકોએ મોકો આપ્યો. કંઈ નહીં, તારા ભાઈ સુધી મેસેજ પહોંચાડી દેજે કે અમે બંને ભાઈઓ જુદા થઈ ગયા છીએ અને આ મકાનમાં હવે આપણે બંને છીએ. જુઓ દેવાંગ, એક વાત કહું તમને, હા જ્યારથી એ લોકો આ ઘરમાંથી ગયા છે ને ત્યારથી તમે મારી સાથે સીધા મોઢે વાત તો કરતા જ નથી. મતલબ તો એમ જ થયો ને કે આમાં મારો જ વાંક છે. 2 કલાક જેવો સમય થયો. આ 2 કલાકમાં તું નથી જાણતી કે મને કેટલી વખત મારા પરિવારના સભ્યોની યાદ આવી છે. હા કહેવાય છે ને કે આ પુરુષ ક્યારેય રડી ના શકે, પણ આજે ન જાણે કેમ પણ બહુ મન થઈ રહ્યું છે. 1-2 વાર ટ્રાય પણ કરી, પણ શું કરું, પુરુષ છું ને. આ તમારી જેમ બધી વસ્તુઓ જતાવી નથી શકતા. હા તમને તો હું જ દેખાણી ને, મેં જ જુદા કર્યા છે એ જ દેખાણ, પણ મારી સાથે જે થયું છે એ જોયું છે તમે? કંઈ નથી થયું તારી સાથે. મમ્મીએ તને 2-4 વાર શું કહ્યું કે તારે વહેલા આવીને ઘરના કામકાજ કરી નાખવાના. તને તો ખોટું પણ લાગી ગયું. હું માણસ છું, જનાવર નહીં કે રાતના 12 વાગે પણ આવું તો પણ આ ઘરના કામના ઢસડા મારે કરવાના. હું તને ઢસડા કરવા માટે નહોતો કહી રહ્યો. અને છોડ ને, હવે તો આ વાત કરીને ફાયદો જ ક્યાં છે? તારે આવીને હવે કોઈ કામ નહીં કરવા પડે. અહીંયા તો તને લાગે છે કે હવે કામવાળીઓ છે. હા રાખી લઈશું કામવાળી, આપણે પગાર આપીશું ને તો કોઈ પણ કામવાળી રહેશે જ અહીંયા. અને બીજી વાત એ કે આ 2 કલાક ગયા છે ત્યાં તમે મારી સાથે આમ મોઢું ચડાવીને ઊભા છો ને, તો સીધું કરો. લાઈફ ટાઈમ માટે આવી રીતના મારી સાથે તમે આમ વળ ના કરી શકો, બરાબર? બરાબર છે તારી વાત. આખરે ગમે એમ તોય મારે સહન જ કરવાનું છે ને. તારા ભાઈએ તો મને એક જ કન્ડિશન આપી છે કે ગમે તે કરો, વચ્ચે પીસાશો તો માત્ર ને માત્ર તમે જ. બસ હા એક્સેપ્ટ કરી લીધું. હા મને સમાજનો ડર લાગે છે, લોકોનો ડર લાગે છે, એટલા માટે હા છોડને. હા તારી સાથે વાતો કરીને પણ ખોટો આપણે બંને ઝઘડો જ કરવો છે ને. હું તમને જે વાત કરવા આવી છું ને એ વાત કરું. બોલ શું વાત કરવી છે? એ લોકો ગમે ત્યાં ગયા હોય ત્યાં, પણ આ ઘરમાં હમણાં કોઈ એને ભાગ નહીં મળે. અને જે એ લોકો ભાગ માગશે ને તો પણ હું દેવા રાજી નથી. દેવાય નહોતા માગતા એ લોકો. મોટા ભાઈએ તો સામે ચાલીને કહ્યું છે. તમને બહુ બધી ખબર છે. ખબર તો હોય જ ને.
તું કદાચ આ ઘરની સભ્ય હતી નહોતી મને નથી ખબર, પણ હું આ ઘરમાં 24 કલાક ના રહેવા છતાંય આ ઘરનો સભ્ય હતો. એટલે આ ઘરના વ્યક્તિઓ શું વિચારે છે, શું જાણે છે અને શું સહન કરે છે ને એ બધું જ બહુ સારી રીતે સમજી શકું. 100 વાતની એક વાત, આમાં મારો કોઈ વાંક નહોતો. તમારી મમ્મી અને ભાભી બંને એક થઈને મારી ઉપર ત્રાસ ગુજારવા માંગતા હતા. એ તમને ચાલે, બરાબર ને? મને મારી નાખી હોત તો પણ તમને ચાલે. બસ તમારા માટે તો તમારા ભાઈ, ભાભી અને મમ્મી જ ઇમ્પોર્ટન્ટ છે. તમારી સાથે લગ્ન શું કરવા કર્યા હતા? આટલું થઈ ગયું છતાંય તારો કોઈ જગ્યાએ કંઈ જ વાંક નથી. વાંક તો એ લોકોનો છે, છતાંય એ લોકો બિચારા ઘરમાંથી ચાલ્યા ગયા. એ તો કરેલા કર્મો ભોગવવા જ પડે. ખોટી રીતે કોઈને હેરાન કરો ને તો આનું આ જ પરિણામ આવે. બની શકે કે આ ખોટા કર્મો ભોગવવાનો સમય તારો કે મારો ના આપે. આખરે આપણે કર્યું છે પણ એવું જ ને. મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી મેં કોઈ ખોટું કામ નથી કર્યું, બરાબર છે? અને તમે ક્યાં સુધી આમ મારી ઉપર આમને આમ બ્લેમ નાખતા રહેશો? તો જ્યાં સુધી અમારા પરિવારના સભ્યો એ લોકો આ ઘરમાં પાછા ના આવી જાય ને ત્યાં સુધી. એ તો ક્યારેય નહીં બને. યા તો હું યા તો એ લોકો. તો બસ હંમેશા માટે તારે અને મારે આવી જ રીતે આ ઘરમાં રહેવાનું છે. આ વાતને ગાંઠ મારીને રાખજે મગજમાં. દેવાંગ, દેવાંગ, પાણી પી લ્યો. જોયું ને તો કેવી પરિસ્થિતિ આવીને ઊભી થઈ ગઈ. મારો પગ જે એક સમયે ઘોડાની જેમ કામ કરી શકતો હતો ને એ એક્સિડન્ટ પછી હવે મારી પાસે નથી. સાચી વાત છે દેવાંગ તમારી. સાચું કહું ને તો હવે ઘરમાં કઈ પૈસા વધ્યા જ નથી. ખબર નહીં શું કરશું, શું ખાશું, શું લાવશું. પૈસા જ ખાઈશું અને પૈસા જ લાવીશું. દેવાંગ, આવું કેમ બોલો છો તમે? તું જ કહેતી હતી ને કે બહુ બધો પગાર છે તારો, પૈસાથી તું બધું જ ખરીદી શકીશ. તો લેને અત્યારે મદદ કરને મારી. મને મારો પગ પાછો જોઈતો છે. મારો પગ ખરીદીને લાવી દેજા. દેવાંગ, તમે આવું કેમ બોલો છો? શું બોલું? તમને ખબર છે કે અત્યારે મારી પાસે કંઈ જ નથી વધ્યું. હું મારી ભૂલના લીધે કંગાળ થઈ ગઈ છું. સાચું કહું ને? કંગાળ તો તું એ દિવસથી થઈ ગઈ હતી કે જે દિવસથી મારા મોટા ભાઈ અને મારા ભાભી જેમનો વાંક ન હોવા છતાંય તે ઘર છોડીને જવા માટે તે મજબૂર બનાવી દીધા હતા. છો દેવાંગ, કંગાળ તો તું એ સમયે થઈ ગઈ હતી કે જે સમયે તે મારી પાસે આવું ખરાબ કામ કરાવ. અને કંગાળ તો તું એ સમયે થઈ ગઈ હતી કે જે દિવસે એક માનું હૃદય કકડાવ્યું હતું. આ તો કર્મોનું પરિણામ છે. જેવા તે કર્મો કર્યા હતા ને આજે કર્મો ભોગવવાનો સમય મારે આવ્યો છે. બસ કરો ને દેવાંગ. આ એકની એક વાત
આ વાતને યાદ કરીને કંઈ જ ફાયદો નથી. આ ડૉક્ટરે પણ કીધું છે કે જો પ્લાસ્ટિકનો પગ નકાવવો હોય ને તો લાખો રૂપિયા થશે. હું ક્યાંથી કાઢીશ? તારા ભાઈ પાસેથી બહુ રૂપિયા છે ને એની પાસે. એકવાર ટ્રાય તો કર. આ તારો સગો ભાઈ જેને તું તારો બધો જ પગાર મોકલતી રહી, એ ભાઈ તારી આ પરિસ્થિતિમાં કામ આવે છે કે નહીં? નથી આવ્યો એ કામ. મેં મારા ભાઈને ફોન કર્યો હતો. મારા ભાઈએ કીધું કે મને માફ કરજે, પણ હવે તારો પતિ કંઈ કમાતો નથી અને તું પણ કંઈ કમાતી નથી. તો આમાં તને રૂપિયા આપીને હું જોખમ ના લઈ શકું. બસ તો પછી હવે ચિંતા શું કામ કરે છે? જે થવાનું હતું એ બધું થઈ ગયું. અને આ એક્સિડન્ટ પછી મને સાજો કરાવવામાં આપણું મકાન હતું એ પણ વેચાઈ ગયું છે. તો પછી હવે સમય આવશે ને તો ફૂટપાથ ઉપર પણ રહેવાની તૈયારી કરી દે છે. ના દેવા, હજી એક ઘર બાકી છે. ભાભી, મમ્મી, ત્યાં જઈને હું હેલ્પ માંગીશ. જરૂરથી મને મદદ કરશે. મને લાગે છે કે હું કયા મોઢે ત્યાં જઈશ, પણ માણસની મજબૂરી એને ગમે ત્યાં ખેંચીને લઈ જાય છે. જે ઘરમાં મેં ન બોલવાના શબ્દો બોલ્યા ને આજે એ જ ઘરમાં મારે પાછું જવાનું છે. ભાભી, હેતલ, તું અહીંયા શું કરે છે? અને અહીંનું એડ્રેસ તને કોણે આપ્યું? મેં મારી જાતે ગોત્યું. બોલો, શું કામ આવ્યા છો? કંઈ બાકી રહી ગયું છે? કંઈ લેવાનું બાકી છે કે હજુ સંભળાવવાનું કંઈ બાકી છે? તો સંભળાવી દે. ના ના ભાભી, કંઈ બાકી નથી રહ્યું. જે હતું ને એ મેં ભોગવી લીધું છે. શું તમને જાણ થઈ હોય કે ના થઈ હોય, હું તમને એક જાણ કરવા આવી છું. મારે તારી કોઈ વાત નથી સાંભળવી. બહુ સંભળાવી દીધું તે, હવે નહીં. તું અહીંયાથી જઈ શકે છે. ભાભી, મારી વાત તો સાંભળો તમે. બોલ. દેવાંગનું એક્સિડન્ટ થયું છે અને એ ઘટનામાં એમનો પગ કપાવવો પડ્યો છે. તો હું શું કરું? હું ડૉક્ટર નથી ને કે ઓપરેશન કરી દઉં? જઈને ઓપરેશન કરાવો, ડૉક્ટરને બતાવો. બતાવ્યું. ડૉક્ટરે કીધું કે પ્લાસ્ટિકનો પગ નાખી શકીએ, પણ એમાં લાખો રૂપિયા થાય છે. અને જ્યારથી દેવાંગનું એક્સિડન્ટ થયું છે ને ત્યારથી મેં પણ મારી જોબ છોડી દીધી અને દેવાંગ પણ કંઈ કામે નથી જઈ શક. ભાભી, શું તો જઈને ઓપરેશન કરાવો એટલે બધા પૈસાની જરૂર છે, તો એમાં હું શું કરી શકું? તમે મારી મદદ કરો ને. અમે શું તમારી મદદ કરવાના? આ તમારી પાસે તો કરોડો રૂપિયા છે ને. બહુ પાવર બતાવતા હતા ને કે હું એટલું કમાઉં છું, મારો ઘરવાળો એટલું કમાય છે. તો અમારી પાસે શું કામ મદદ માંગો છો? તમારી પાસે હશે, ઘણા બધા પૈસા હશે. જાઓ ચેક કરો. ભાભી, મારી ભૂલ થઈ ગઈ. મને સમજાણી મારી ભૂલ કે પૈસા જ બધું નથી હોતું, સંબંધ પણ મહત્વનો હોય છે. જુઓ ભાભી, તમે થોડી હેલ્પ કરશો ને તો દેવાંગને પગ નખાઈ જશે. ભાભી, મારું નહીં તો કંઈ નહીં, પણ દેવાંગનું તો જુઓ. કેમ? તમે બે માણસે અમારા કોઈનો વિચાર કર્યો હતો? જ્યારે નોખા થયા
ત્યારે કેટલું સંભળાવ્યું હતું, કેવી કેવી વાતો કરી હતી. અશોકને ઓછા પગારના મેણા માર્યા હતા ને. છો ભાભી, અત્યારે અમારી હાલત બહુ ખરાબ છે. જ્યારે પરિવારની જરૂર હતી, પરિવારને સાથે રાખવાનો હતો, ત્યારે તું સમજીને પરિવારનું મહત્વ ના સમજી શકી, અને હવે હાથ જોડે છે. ભાભી જે થયું એ ભૂલી જાઓ ને. ભાભી મારી ભૂલ હતી ને. તમે કહેતા હોય તો તમારા પગે પડું. હું તારા જેવી નથી કે તને પગે પડવાનું કહું, પણ જો એકવાર નોકા થઈ ગયા, આપણા પરિવાર વચ્ચે દરાર આવી જ ગઈ છે, સંબંધોમાં તિરાડ પડી ગઈ છે, અને એ તિરાડ ક્યારેય નહીં પૂરે. એ બધું મારા લીધે થયું છે ને, તો મને સજા આપો ને એ વાતની. દેવાંગને શું કરવા? મેં કરાવ્યું હતું ને બધું. પણ સાથ તો આપ્યો હતો ને તારો. ઈચ્છતા હોત ને તો આ બધું રોકી શકતા હોત, તને સમજાવી શકતા હોત, પણ નહીં. એમને પણ તારો સાથ આપ્યો. તને ખબર છે હેતલ, આ કર્મ છે ને એ બહુ સારી વાત પણ છે ને ખરાબ વાત પણ છે. સારા કર્મો કરો ને તો એનું સારું ફળ તમને મળીને જ રહે, પણ જ્યારે ખરાબ કર્મો કરો છો ને તો એક વાત યાદ રાખજે, એ ખરાબ કર્મ તમારો પીછો ક્યારેય નહીં મૂકે, એની સજા તમને મળીને જ રહી છે. મળી છે ને, મારા કર્મોની સજા મારા દેવાંગને મળી છે. એમનો પગ કપાવવો પડે. હા, તારા ભાઈને કે ને, એમની પાસે જઈને મદદ માંગ. હા, દેવાંગભાઈના ઘણા બધા ફ્રેન્ડો છે, તારા ફ્રેન્ડ્સ છે, તો એ લોકોને કે કોઈક તો મદદ કરી જ દેશે ને. સાચું કહું ને ભાભી, તો હું એ બધા પાસેથી જઈને આવી છું. કોઈએ મને હેલ્પ નથી કરી. કોઈ કે આજનું કીધું, કોઈ કે કાલનું કીધું, તો કોઈ કે 2 મહિના પછીનું. એટલે આ તારી મજબૂરી અહીંયા લઈને આવી છે. બાકી અમે પરિવાર છીએ, આવું સમજીને તું અહીંયા નથી આવી. કોઈએ મદદ ના કરી, કોઈએ હાથ ના ઝાલ્યો, પછી અહીંયા આવીને. નાના ભાભી, તને વિશ્વાસ નહીં હોય ને કે અમે લોકો મદદ કરીશું? તું જઈ શકે છે. ભાભી પ્લીઝ. જાય ને તો દરવાજો બંધ કરતી જજે. માફ કરજે કે મારે તારી સાથે આવી રીતે વાત કરવી પડી. હેતલ, શું થયું પછી? હા, તે તારા ભાઈને વાત કરી હતી કે નહીં? મમ્મી, ભાઈ સાચવી મોટા ભાઈ, હવે કેમ છે તારી તબિયત? સારું છે. અરે તું તો મોટા ભાઈને ભૂલી જ ગયો. તને એમ હતું કે નોકા થઈ જાવી એટલે પૂરું એમ? પણ દેવાંગ, એક વાત કહું, હજી તારા પ્રત્યે જે લાગણી છે ને એ હજી મારી અંદર છે. હો ભાઈ, શું કરું મોટા ભાઈ? સારા સમયમાં તો તમને લોકોને સાથે રાખી ના શક્યો, અને જ્યારે આવો ખરાબ સમય આવ્યો ત્યારે તમને લોકોને હું આ બધી વાત કરું એમ? ભૂતકાળ હતો બેટા, ભૂલી જવામાં જ મજા છે. અને વાત રહી તારા એક્સિડન્ટની, તો નોખા થયા હતા, સંબંધો પૂરા નહોતા થયા કે તું જણાવી પણ ન શકે. તારા ભાઈને, ભાભીને તારી કેટલી ચિંતા છે. તમને લોકોને આ ઘરમાં રહેવું હતું, એટલા માટે તો અમે લોકો જુદા રહેવા નીકળી ગયા. હેતલ બહુને એમ હતું કે હું અને દામિની એના ઉપર જુલમ કરીએ છીએ, હુકમ ચલાવીએ છીએ, અને એમની મરજીના લીધે જ અલગ થયા હતા. અને ત્યારે પણ મેં કહ્યું હતું કે સંપીને રહેવામાં જ મજા છે. માણસ એકલો પડે ને એટલે એને સાથ આપવાવાળું કોઈ નથી હોતું. પણ અમે તો તારો પરિવાર છીએ બેટા. મમ્મી, પરિવાર એ તો ત્યારે બને છે કે જ્યારે એકબીજાના મન મળતા હોય. તમે જ મને કહ્યું હતું ને કે જ્યાં મન મળતા ના હોય ને ત્યાં ક્યારેય પણ સંબંધ ટકી શકતો નથી. અને એ વાત પણ જરૂરી છે કે જ્યાં મન ના મળતા હોય ને ત્યાં કોશિશ કરવી પડે છે એકબીજાની સાથે રહેવાની.
એકદમ સાચું બોલ્યા દામિની બહુ. હેતલ બહુને લાગ્યું કે આ ખરા ટાણે બીજું કોઈ નહીં, દામિની બહુ જ ઊભી રહેશે. એટલે જ તો એમને આવીને દામિની બહુને બધી વાત કરી. દેવાંગ, હેતલ બહુને એમ લાગતું હતું કે એ કમાય છે એટલે એ ઘરના કામ નહીં કરે અને એ જીદના કારણે જુદા થયા. બેટા, સંભળાવવું નથી પણ યાદ અપાવી દો કે માણસ કમાય એટલે ઘર નથી ચાલતું. એ કમાઈને જે રૂપિયા લઈને આવે છે ને, પછી એ ઘરમાં કોઈ પણ સ્ત્રી હોય, મા, પત્ની, ભાભી, બેન, એને આપીને જે ઘર ચલાવે છે ને, એનાથી ઘર ચાલે છે. અને હા, દામિની વહુમાં એ સંપૂર્ણ ગુણ હતા. પરણીને આવ્યા ને એ દિવસથી એને આપણને દિલથી અપનાવી લીધા. એ વસ્તુ હેતલ બહુ ન કરી શકી. અને આજે જોયું ને, એનું પરિણામ આપણી આંખ સામે જ છે. હવે વધારે તો અમારે કાંઈ નથી કહેવું, પણ જો અશોક સારું કમાય છે અને દામિની વહુએ પણ ક્લાસીસ શરૂ કર્યા છે ઘરે, એ પણ છોકરાઓને ભણાવે છે, એટલે એમની પણ ઇન્કમ સારી છે. જો વાંધો ન હોય તો અમે લોકો તમને તો તમને વાંધો ના હોય તો અમે લોકો તમને ટેકો કરી શકીએ છીએ. ખબર છે, જ્યારે તું ઘરે આવીને ત્યારે મેં તારી સાથે સરખી વાત નહોતી કરી, પણ મારે તને અહેસાસ કરાવવો હતો કે તું જે અમારી સાથે વાત કરતી હતી, જેવી રીતે વાત કરતી હતી એવી રીતે કોઈ આપણી સાથે વાત કરે તો કેવું લાગે, પૈસાનો પાવર બતાવે તો કેવું લાગે. સાચી વાત છે ભાભી તમારી. અત્યાર સુધી મેં જે કાંઈ પણ વર્તન કર્યું ને તમારી સાથે, એ મારી ભૂલ હતી. અને દેવાંગે મને ઘણી સમજાવવાની કોશિશ કરી, ત્યાં સુધીનું પણ કીધું કે કરેલા કર્મો તારે ભોગવવા ના પડે. એ સમય ભગવાન કરે કે ના આવે, પણ કહેવાય છે ને કે પાપ કર્યું હોય ને તો એની સજા તો ભોગવવી જ પડે. અને એ સજા હું ભોગવી રહી છું. મેં મારા ભાઈ પાસે, મારા બધા સગા સંબંધીઓ પાસે પૈસાની મદદ માંગી, પણ કોઈએ મને 1 રૂપિયાની પણ હેલ્પ ના કરી. અને તમારી સાથે મેં આટલો બધો ગંદો વ્યવહાર કર્યો ને, છતાં પણ તમે આવ્યા. આજે સમજાણું કે આપણા જ હોય છે. એની સાથે ગમે તે કરી લો ને, એ ક્યારેય પારકા નથી થતા. એકદમ સાચું કહ્યું. અમે લોકો તો એક બીજો વિચાર લઈને પણ આવ્યા છે. જો વાંધો ન હોય તો અમે ફરીથી પાછા સંપીને રહેવા માંગીએ છીએ. જો તમને એટલે કે હેતલને વાંધો ન હોય તો. મમ્મી, અત્યાર સુધી મેં જે કાંઈ પણ કર્યું ને એ મારી ભૂલ હતી, પણ હવે મને કોઈ પ્રોબ્લેમ નથી અને હું તમારા બધાની માફી માગું છું. ભાભી, મમ્મી, પ્લીઝ મને માફ કરી દો. મને મારી ભૂલ સમજાણી છે અને એની સજા પણ મને મળી છે. માફી માંગવાની જરૂર નથી. તને ખબર છે હેતલ, દુનિયામાં તમારી પાસે પૈસા હોય ને તો તમે નસીબદાર નથી, પણ તમારી પાસે પરિવાર હોય ને તો તમે સૌથી વધારે નસીબદાર વ્યક્તિ છો. સાચી વાત છે. અને એ વાત આજે મને સમજાણી